હવામાનને લઈને અગત્યના સમાચાર. ગુજરાતમાં ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. માર્ચ મહિનામાં જ પારો 40 ડિગ્રીને વટાવી જતા રાજ્યભરમાં અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની હવે શું આગાહી છે તે આપને કહી દઉં. હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે રાજ્યમાં યલો એલર્ટ જાહેર કર્યું છે, જેનો અર્થ છે કે આગામી 5 દિવસ ગરમી પરાકાષ્ઠાએ પહોંચશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં હીટવેવની પ્રબળ શક્યતા છે. રાજકોટમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. સુરેન્દ્રનગર અને ભુજમાં પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે પોરબંદર, સોમનાથ, દીવમાં ગરમ પવનો ફૂંકાશે. કાળઝાળ ગરમીનો અહેસાસ લોકો કરશે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે પવનની દિશામાં ફેરફાર અને ભેજનું પ્રમાણ ઘટવાને કારણે ગરમીમાં વધારો થયો છે. તો અમદાવાદમાં બપોરના સમયે રસ્તાઓ સુમસામ છે. લોકો ગરમીથી બચવા ઠંડા પીણા, ટોપી, ચશ્માનો સહારો લઈ રહ્યા છે. તંત્ર દ્વારા ખાસ નાગરિકોને અપીલ પણ કરવામાં આવી છે કે બપોરે 12 થી 4 બિનજરૂરી ઘરની બહાર ન નીકળો. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો, છાશ પીવો, લીંબુ શરબત પીવો, પ્રવાહીનું સેવન કરો. સુતરાઉ અને હળવા રંગના કપડાં પહેરવા. હીટસ્ટ્રોકના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. રાજ્યમાં શરૂ થયેલી આ ગરમીની લહેર હજુ 5 દિવસ યથાવત રહેવાની છે, ત્યારે સાવચેતી જ સૌથી મોટો બચાવ છે.